મિત્રો, મારું નામ બારિયા દીપક। આજે આપણે મુદ્રા સીડ વતી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ભદ્રેસી ગામે આવ્યા છીએ। તો ખેડૂતની મુલાકાત લઈ રહ્યા છીએ। તો એમને પૂછીએ કેટલા પેકેટ, એમનું નામ, એમનો નંબર, એમને કઈ તારીખનું વાવેતર છે તે બધું પૂછીએ। રામ રામ, શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ દિલીપભાઈ, મારું ગામ ભદ્રેસી છે। મેં મુદ્રા સીડ્સનું ભવિષ્ય બિયારણ વાવ્યું છે અને મેં આમાં 23 પેકેટ વાયા છે ને 10 એકર એટલે કે 30 વીઘાનું મારે વાવેતર છે। તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 9321393871। આજે આપ તારીખ ગણીએ તો 10/10/2025 થઈ। તમે આ મુદ્રા સીડનું ભવિષ્ય વાવ્યું, તમને કેવું લાગ્યું? મને બહુ અતિ ઉત્તમ લાગ્યું અને બહુ સારું બિયારણ છે અને ઉતારો એવો મને મળશે એવું મારે કપા ઉપર પ્લાન્ટ ઉપરથી મને લાગે છે। આ 30 વીઘાનો પ્લોટ છે, તમે આમાં અત્યારે કેટલું વીણાટ કર્યો? મેં 30 વીઘાનું છે, એમાં 15 વીઘામાં મેં 160 મણ કપા વીણી લીધો। હવે મારે 15 વીઘા બાકી રહ્યું છે એટલે સરેરાશ મારે 10 મણીઓ એટલે કે 300 મણ કપાની આજુબાજુ નીકળશે। આ વીણાટમાં કેવું છે? વીણાટમાં એકદમ બહુ સારું અને મજૂર એમ કહે છે કે ના બાકી વીણવાટમાં બહુ મજા આવે છે। તો આપણી સાથે મજૂર મિત્ર છે, તો એમને પણ પૂછીએ કે તમને કેવું લાગ્યું? મિત્ર, કેવું લાગ્યું તમને વીણાટમાં? બહુ સારું લાગ્યું। હા, વીણવામાં સારું ને? આ રોગ જીવાતમાં હાવ ઓછું, ચૂસિયા જીવાતની એવું બધું ઓછું આવે છે આમાં। ચૂસિયા જીવાતને એવું ઓછું આવે છે। તો આપણી સાથે એક ડીલર મિત્ર આવેલા છે, જસરાજભાઈ ખોડિયાર એગ્રો ભદ્રેસી। તો એમને પણ આપણે પૂછીએ કે એમને ભવિષ્ય વેચવું, એમને કેવું ખાસિયત લાગી, એમને કેવું લાગ્યું? શું નામ દાદા? જસરાજભાઈ લાલજીભાઈ ભદ્રેસી। તમને કેવું લાગ્યું? આ લાગવામાં તો જ્યાં પ્લોટ જોવાના ઉપરથી એવું લાગે છે કે આમાં લગભગ 20 થી 25 મણિયાની આળેગાળે ઉતારામાં ઉતરે ખરું એવું દેખાય છે પ્લોટ જોતા। અને અત્યારે કલરમાં બધી રીતે સારું છે, વીણાટમાં સારું છે, એનો ફૂગો પણ બહુ સારો દેખાડે છે। હા, થેન્ક યુ। તો આપણે જોઈ શકીએ આ પ્લોટ મુદ્રા સીડનું ભવિષ્ય તમે જોઈ શકો છો। વીણવામાં એકદમ સરળ, ખુલ્લો છોડવો, એકદમ ખીલ્લા મૂળ વેરાયટી, મુદ્રા સીડનું ભવિષ્ય। આમ જોવો મારા વાલા, રૂ જોવો એનું તમે, એકદમ ક્વોલિટી, બીજા કરતાં પણ ભાવ પણ સારો મળે માર્કેટિંગ યાર્ડમાં।